આપણે યાદ કરીએ. સોરી, 8મી સાધારણ સભા કેવી રીતે એની રચના થાય એ છે. તો પહેલા ક ખ ગ વર્ગના સભ્યો સાધારણ સભાના સભ્ય ગણાતા હતા. હવે આપણે સુધારો જ્યારે પણ કરીએ છીએ ત્યારે ફક્ત આજીવન સભ્યો સાધારણ સભાના સભ્ય ગણાશે. એટલે દરેક વ્યક્તિએ 200 રૂપિયા 251 રૂપિયા ભરી આજીવન સભ્ય થવું જરૂરી છે. કલમ નંબર 2 યથાવત રાખી છે. કલમ નંબર 3 એમાં જે હતી એ ખરેખર સાધારણ સભાના કાર્યોમાં લઈ જવાની હતી. કે ભૂલથી પહેલા સાધારણ સભાના ફોર્મેટમાં હતી કે ત્યાંથી રદ કરીએ છીએ અને કલમ નંબર 10માં એડ કરીએ છીએ. આપણે કલમ નંબર 4 ને 5 6 એ 3 યથાવત રાખી છે, પણ એનો ક્રમ બદલાય છે. 3 4 ને 5. કલમ નંબર 9 છે એ અસાધારણ સામાન્ય એટલે ખાસ સામાન્ય સભા એને લગતી જોગવાઈની છે. એમાં પેટા કલમ 1 અને 2 જે પહેલા હતી એ યથાવત રાખી છે અને એમાં 3 નંબરની કલમ એડ કરીએ છીએ આપણે પેટા કલમ. બંધારણ સુધારણા દરખાસ્ત કે અન્ય સંજોગોમાં જરૂર ઊભી થઈ અસાધારણ સભા પ્રમુખ મંત્રી શ્રી બોલાવી શકશે. કોઈ ખાસ સંજોગોમાં જરૂરિયાત ઊભી થાય તો ખાસ સામાન્ય સભા ગમે ત્યારે આપણે બોલાવી હોય તો એ બોલાવી શકીએ. સાધારણ સભાના કાર્યો એ પહેલા 6 કાર્યો હતા. એ 6 કાર્યો યથાવત રાખ્યા છે. એક 7મું કાર્ય છે પેલી કલમ નંબર 8માંથી એ ટ્રાન્સફર કર્યું. એ આંતરિક હિસાબ તપાસનીની નિમણૂક કરશે. એનું કાર્ય હતું એટલે એની અંદર એડ કરીશું. કલમ નંબર 11 જે છે કારોબારી સભાનું રચના કેવી રીતે થાય છે એને લગતી છે. એની કલમ નંબર 1 થી 3 યથાવત રાખી છે, પણ કલમ નંબર 1 ની અંદર અમે નોંધની અંદર સુધારો કર્યો છે કે જરૂર જણાય ખાસ કિસ્સામાં એક કારોબારી સભ્ય વધારી 11 સભ્યોની કારોબારી કરી શકાશે. આપણે સામાન્ય રીતે 10 કારોબારીના સભ્યો અને પ્રમુખ મંત્રી સહમંત્રી અને ખજાનચી એમ કરી 5 અને ખજાનચી એમ કરી 5 એમ 15ની હતી. એના બદલે જે કારોબારીના સભ્યો 10 લેતા હતા એના બદલે કોઈ ખાસ કિસ્સામાં જરૂરિયાત ઊભી થાય અને કોઈ વિશેષ વ્યક્તિને લેવો પડે તો આપણે લઈ શકીએ. એટલા માટે 11નું આપણે કરવા માંગીએ. કારોબારીના કાર્યો કલમ નંબર 12 ની અંદર છે. એ કલમ નંબર 1 2 3 4 5 સોરી 1 2 3 4 6 7 અને 8 યથાવત રાખીએ છીએ. કલમ નંબર 5 અને 9 માં આપણે સુધારા કર્યા છે. તો કલમ નંબર 5 ની અંદર આ મંડળના એકલા સંવાદ સાચવવામાં કોઈ પણ કારોબારી સભ્યની કાર્યવાહી યોગ્ય ન જણાય તો તેના પર તેવા સભ્યો પર શિસ્તભંગના પગલાં ભરવા તો કારોબારીનું કાર્ય હતું. હવે આપણે પેટા સમિતિઓની રચના કરી છે. જૂનામાં પેટા સમિતિની જોગવાઈ નહોતી એટલે આપણે પેટા સમિતિ શબ્દ પણ એમાં દાખલ કરી છે કે પેટા સમિતિના સભ્યો પર પણ પગલાં લઈ શકાય. કલમ નંબર 9 જે પેટા કલમ એમાં સુધારો એવો કર્યો છે કે કારોબારી સમિતિની જરૂર પડે ત્યારે પેટા સમિતિની રચના કરી શકીએ. જે કારોબારી જવાબદારી છે એવી જૂની જોગવાઈ હતી. એની સામે આપણે એની મુદતનો ઉલ્લેખ નહોતો એ ઉમેરીએ છીએ કે કારોબારી સમિતિની જરૂર સમય ત્યારે પેટા સમિતિની રચના કરી. એ પેટા સમિતિની મુદત કારોબારી સમિતિ જેટલી રહેશે. સમિતિમાં જરૂર જણાય ફેરફાર કરી શકાશે અને આ પેટા સમિતિઓ કારોબારીને આધીન રહેશે. એ રીતે આપણે સુધારો કરીએ. કલમ નંબર 13 પ્રમુખશ્રીની ફરજો હતી. એમાં બાકીની બધી કલમો પહેલા 1 3 4 5 યથાવત છે. 2 નંબરની કલમમાં ખાલી આપણે કારોબારી સભાનો એજન્ડા નક્કી કરશે એવી જોગવાઈ હતી. એની અંદર સામાન્ય સભા શબ્દ ઉમેરીએ છીએ. કારોબારી અને સામાન્ય સભાનો એજન્ડા નક્કી કરશે. મંત્રીની ફરજો 10 ફરજો છે. ઘણી વખત આપણે કહીએ કે મંત્રીને શું કામ કરવાનું, મંત્રીને ઘણું કામ કરવું. મંત્રી એટલે અમારા સમાજનું આપણા મંડળનું મહત્વનું અંગ છે. એને 10 ફરજો છે એ યથાવત રાખી છે. બંધારણમાં ફેરફારની કલમ છે 15 નંબરની છે. એમાં કલમ નંબર 1 ને 3 યથાવત રાખી છે. કલમ નંબર 2 ની અંદર એવું હતું કે બંધારણનો ફેરફાર 1/2 સભ્યોની સંખ્યાથી થઈ શકશે. એ થોડું ક્લેરિફાઈ થતું નહોતું એટલે એમાં અમે એવું લખ્યું છે કે બંધારણનો ફેરફાર સાધારણ સભાની હાજર સંખ્યાના 1/2 સભ્યોની સંખ્યાથી થઈ શકાશે. એટલો આપણે સુધારો કરીએ.
કલમ નંબર 16 છે એ ટ્રસ્ટીઓની નિમણૂક બાબત છે. ટ્રસ્ટીઓની સામાન્ય રીતે આપણે જે નિમણૂક કરીએ છીએ એની મુદત, એની સંખ્યા આપણે 5ની રાખી છે, યથાવત છે. એની નિમણૂક સાધારણ સભા કરે છે. ટ્રસ્ટીઓની મુદત 3 વર્ષની રહેશે અને એક વ્યક્તિ વધુ મુદત 2 ટર્મ સુધી એટલે 6 વર્ષ સુધી ટ્રસ્ટી રહી શકે છે. આ જૂની જોગવાઈ છે એ આપણે યથાવત રાખી છે. કલમ નંબર 2 અને 3 એમાં નવી ઉમેરી છે. તો ખાસ સાધારણ સભા બોલાવી નવી નિમણૂક કરી શકાશે. એટલે કદાચ રેગ્યુલર સામાન્ય સભા 1 વર્ષે મળે પણ ટ્રસ્ટીની નિમણૂક કરવી હોય તો આપણે ખાસ સાધારણ સભા બોલાવીને કરી શકીએ. કોઈ ટ્રસ્ટી અધવચ્ચે રાજીનામું આપે તો સામાન્ય સભા મંજૂર ના મંજૂરનો નિર્ણય કરશે. એ આપણે જોગવાઈ ઉમેરી છે. 17 નંબરની જે છેલ્લી કલમ છે એ સંસ્થા બરખાસ્ત કરવા બાબત, એ હું વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરું છું કે આ સંસ્થા આજીવન લોંગ ટાઈમ રહે, યાવતચંદ્ર દિવાકરો રહે, એને બરખાસ્ત કરવાનો કોઈ પ્રસંગ ના આવે પણ બંધારણમાં જોગવાઈ રાખવી પડે. એટલે બરખાસ્તની જોગવાઈ છે એ યથાવત રાખી છે. અપેક્ષા રાખું છું કે આજની સાધારણ સભા અમારા ફેરફારને બહાલી આપશે અને અમે ચેરિટી કમિશનરમાં મંજૂરી માટે દરખાસ્ત કરીશું. થેન્ક યુ. ભાઈ આપણે આ મંજૂરી મેળવવાની છે એટલે જેને મંજૂર હોય હાથ ઉપર કરજો એટલે આપણે કાર્યક્રમને આગળના દોર તરફ આપણે આગળ વધીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. વિસર્જન હજુ આના પછી આપણે એક સુંદર ગેમ રમવાની છે. બાળકો મોટા નાના 5-10 મિનિટની ગેમ છે, આપણે રમવાના છે. ત્યારબાદ આપણે અધૂરી વાર્તા પૂરી કરવાના છે. એટલે બધા થોડી શાંતિ જાળવજો તો વિશેષ મજા આવશે. થેન્ક યુ. આપણે પહેલાં વાત કરીએ કે આપણા જે રસોડાની મેઇન જવાબદારી સ્વીકારી એવા શ્રી હસમુખભાઈ બાબુલાલ મેવાડા એમને પણ વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર આવો. આપનું અમે સન્માન કરવા માંગીએ છીએ મંડળોથી. અને શ્રી દિનેશભાઈ મિસ્ત્રી ટ્રસ્ટી શ્રી એમનું સન્માન કરશે. તો હસમુખભાઈ પ્લીઝ. અને આપણે સૌ જોરદાર તાળીઓથી સન્માનીશું એમને. અને ભવિષ્યમાં પણ આપણે આનાથી પણ મોટા અને સારા કાર્યક્રમો કરવાના છે. તો આવા જો કાર્યકરો આપણી પાસે હશે તો વધુ સરળતાથી અને સફળતાપૂર્વક આપણે કાર્ય કરી શકીશું. તો એવા શ્રી હસમુખભાઈ બાબુલાલ મેવાડા ઉંઝા એમનો આપણે એટલે સન્માન કરવા જઈ રહ્યા છીએ. અને આપણા ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ડી મિસ્ત્રી એઓ એમનું સન્માન કરશે. એને પણ આપણે તાળીઓથી વધારવો જોઈએ. એને એટલે મને નાનો સમજો સાંભળો. ભાઈ 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 અમારા ગરબા ગ્રુપમાં છે ને એક મંજીરા વગાડતો હોય ને એને પણ આપણે છે ને એટલું બધું માન આપતા હોય છે કે જે મેઇન લીડ સિંગર કામ કરતો હોય ને એટલું અમે એને દાદ આપીએ છીએ. કે કોરસ જે છે ને એ અને મંજીરા એ ખાવાના ભોજનનું મીઠું છે. એટલે કાર્યકર્તાઓમાં બી નાનામાં નાનો માણસ કામ કરતો હોય ને એની પણ કોઈ મૂલ્ય છે. કોઈ તેલનો ડબ્બો 2500 રૂપિયાનો તેલનો ડબ્બો લઈને જતું હોય તો કોઈ એવું પૂછે છે કે તેલનો ડબ્બો કેટલામાં લાયા? તો શું કહે છે 2500 રૂપિયા. અલા 2500 રૂપિયાનો નથી, તેલનો ડબ્બો તો 25 રૂપિયાનો છે, તેલ 2500નું છે. સાહેબ એ 2500 રૂપિયાનું તેલને રાખવા 25 રૂપિયાના તેલના ડબ્બાની જરૂર પડે. એવો નાનામાં નાનો કાર્યકર્તા જે છે ને એ હોય ને તો મોટું મંડળ રચાય. એટલે નાનામાં નાના કાર્યકર માટે છે ને મારે વચ્ચે વાત કરી હતી પણ નહીં કરી શક્યો. બીજી વાતો ઘણી બધી છે પણ એ વાતો કરવા જઈશું તો પૂરું નહીં થાય. અને બધાએ 4 વાગે 5 વાગે જવાની વાતો કરે છે. એટલે હા, જે મારી વાર્તા છે એ પૂરી કરવાનો છે પણ આના પછી એક ગેમ છે. ગેમ પછી મારી વાર્તા પૂરી કરીશ. ત્યાં સુધી આપણે આ યોગા જોઈએ. થેન્ક યુ.
ખૂબ સરસ. આપણે ભલે નાની બાળક છે પણ આપણા સમાજનું ખૂબ મોટો ગૌરવ છે. ફરી એકવાર આપણે જોરદાર તાળીઓ ધ્યાન વધારીએ. કાર્યક્રમને આગળ વધારે છે ત્યારે મને આમ હાથ કરીને કે શાંતિ રાખ. થોડી વારથી પાછો પેપર વાંચવા બેઠો, પછી પાછી વાત ચાલુ હતી એટલે મેં કીધું અરે ભાઈ તું કોની સાથે વાત કરે યાર, કે શાંતિ રાખો ને. મેં કીધું હશે હવે કોઈની વાત, કેમ કે અત્યારે કીર્તિની બધી બહુ વાતો ચાલતી હોય ને એટલે મેં કીધું હશે હવે. ત્રીજી વાર મેં પૂછ્યું અરે મેં કીધું યાર કોણ છે યાર, તો ફોન મૂકીને કે શાંતિ રાખો ને યાર. મેં કીધું પણ કોણ હતું યાર, મેં કે રોંગ નંબર હતો. વિચાર કરો, રોંગ નંબર પર આ બહેનો છે ને અડધો કલાક બગાડે છે. વિશેષ આપણે આગળ વાત કરીશું. થેન્ક યુ. માટે મેં પોતાનો સહયોગ આપ્યો છે વાત એટલે બહુ મગજ પર નહીં લેતા, બહુ સિરિયસ નહીં થઈ જતા. એક ગામમાં એક બાપા, એમને હારી ખોટી હતી, અપશબ્દ બોલ્યા કરે. કોઈ એમની ગલીથી એમના ઘર આગળથી નીકળે એટલે ગાળો જ બોલે. જે કોઈ નીકળે એને ગાળ બોલે, જે કોઈ ગાળ નીકળે એને અપશબ્દ બોલે. તો આખું ગામ કંટાળી ગયું કે આ ડોહાપા કરે છે હું, આખો દિવસ કોઈ નીકળે એટલે ગાળો બોલે છે. તો એના ઘર આગળથી ને ગલીમાંથી નીકળવાનું લોકોએ બંધ કરી દીધું. તો એ ભાર તો ચોરે જઈને બેઠા. ચોરે તો આખું ગામ જાય, જે જાય એને ગાળો બોલ્યા કરે. એક દિવસ બન્યું, એનો બે છોકરા, નાનો છોકરો નેમાળો થઈને બેઠો હશે તો ત્યાંથી કોઈક નીકળ્યું એટલે પૂછ્યું ભાઈ કેમ શું થયું? તો કે મારો બાપ ગુજરી ગયો. તારે ભાઈ કે તારા બાપે હારા મારું કામ પહેલું આ કામ કર્યું અત્યાર સુધીમાં કે ગુજરી બન્યું કે ગુજરી ગયા. એ વખતે બે છોકરાને બોલાવી એના બાપે કીધેલું કે ભાઈ બીજું કંઈ નહીં કરો તો કંઈ નહીં, મને લોકો યાદ કરે ને એવું કરજો, અને એવું કે ભાઈ તારો બાપ સરસ હતો. તો બે ભાઈઓ વિચાર કરે છે કે આપણા બાપે એવું તો કંઈ કર્યું નથી કે આપણે શું કહીએ, બધા તો ગાળો જ બોલી છે. તો એક મોટો ભાઈ કે આપણે છે કે હરિદ્વારમાં કથા બેસાડી. તો નાનો ભાઈ કે કથા બેસાડી દે તો બાપનું સારું, આપણું સારું દેખાશે, બાપનું થોડું સારું દેખાશે. એ તો એવું કહે છે કે એના છોકરા જોરદાર કહેવાય હો બાપુ, એનો બાપ ભલે ગાળો બોલતો હતો પણ આ તો છોકરાએ તો કથા બેસાડી તો આપણું સારું, આ તો બાપાને સારું દેખાડો. તો એક કામ કરો, ધોકા લો. ચોરે બેહીને ગાળો બોલે અને સામે વળે એને બધે ધોકા મારે. લોકો પછી કહેવા માંડે કે તારો બાપ સારો હતો, ખાલી ગાળો જ બોલતો, આ તો મારા બેટા ધોકા મારે છે. વાતને આગળ ઉતારતા નથી આપણે. એના આખા બોડીમાં કોઈ આડકા ના બોલાય. કેટલા બધા એને મરોડી કાઢ્યા કે આપણે તો કલ્પના ના કરી શકીએ. તો જોરદાર તાળીઓ જીલ માટે. અને આપણા બપોર પહેલાના સેશનનો છેલ્લો પાર્ટ ફરીથી જમવાની મળ્યો. આપણું સેશન પહેલું અધૂરું હતું, એનો છેલ્લો પાર્ટ આપણા પ્રાસંગિક ઉદ્બોધન આપણા પ્રમુખ શ્રી ભરતભાઈ મિસ્ત્રીને ફરીથી આપણે વિનંતી કરીએ કે પ્રસંગોચિત એવો પ્રવચન આપે. શ્રી ભરતભાઈ. વિવિધલક્ષી કાર્યક્રમનો આપણી વચ્ચે આપણું માન રાખી અને આપણું સમાજનું રત્ન વડીલ મુરબ્બી માનનીય શ્રી રમણભાઈ પધાર્યા એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. એટલે આમ તો મારે એમની ઉપસ્થિતિમાં એ કહેવું પડે પણ આપણા કેમ સંજોગો વસાત એમની હાજરી નથી એનું મને દુઃખ છે. એટલે એમના ચરણોની અંદર વંદન કરી અને મારી આજની વાત ઉપર શરૂ કરીશ. પહેલાં તો મને આપ સૌને જોઈ, આ ઓડિયન્સ જોઈને અંદરથી આનંદ અને હર્ષની લાગણી થઈ કે આટલી મોટી સંખ્યા મેં કલ્પના નહોતી કરી અને જોવા મળી. એ તો બધું ઠીક છે કે આપણી સંખ્યા રહી પણ આટલી શિસ્તબદ્ધ રીતે મીટિંગ ચાલી. એટલે પહેલાં સૌથી પહેલાં આપણે નૂતન વર્ષના સૌને અભિનંદન સાથે આ પણ હું અભિનંદન આપું છું કે આપણે ખરેખર અમારા સમાજની, આપણા સમાજની ગરિમા જાળવી અને બહુ સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મીટિંગ એકદમ શિસ્તબદ્ધ રીતે. અને હજી સાથે વિનંતી કરી દઉં કે આટલું બધું આપણે બેઠા છીએ તો છેલ્લો જે મને મહત્વનો કાર્યક્રમ છે શિક્ષણલક્ષી પ્રોત્સાહન આપવાનો, એ કાર્યક્રમમાં
આપ સૌ પૂરેપૂરી રીતે હાજરી આપી અને બાળકોને પ્રોત્સાહિત કરશો અને આખો આભાર દર્શન ના થાય ત્યાં સુધી આપણે બધા શાંતિથી બેસીશું એવી મારી અપેક્ષા છે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત રહ્યા, માનનીય શ્રી ગણપતભાઈ, શ્રી જયેશભાઈ, શ્રી ભરતભાઈ અને આપણા વડીલ મુરબ્બી ટ્રસ્ટીગણ સ્ટેજ ઉપર વિરાજમાન થયા, એમને પણ મારા જેને કહેવાય ને કે વડીલ તરીકે વંદન કરી અને આપણે આગળની કાર્યવાહી કરીએ. આજનો જે પ્રસંગ છે એમાં અમે શરૂઆતમાં વિચાર કર્યો ત્યારે પહેલા ખાસ સામાન્ય સભા બોલાવવાનો વિચાર કરેલો બંધારણ સુધારણા દરખાસ્ત માટે. પછી એવું વિચાર્યું કે આપણે દિવાળી પછી કાર્યક્રમ કરીએ છીએ તો સ્નેહ મિલન જેવું પણ આયોજન થાય અને વિવિધલક્ષી કાર્યક્રમો કરીએ. એટલે એ રીતે મારો જે વિચાર હતો એ મેં રજૂ કર્યો અને મારી સમગ્ર ટીમ કારોબારી છે, કોર કમિટી છે, વેલફેર સમિતિ છે, મહિલા સમિતિ છે અને બધાએ સારી રીતે સ્વીકાર્યો અને આ કાર્યક્રમમાં સહકાર આપીને સુંદર આયોજન કર્યું. એ બદલ મારી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવો સુંદર કાર્યક્રમમાં સહકાર આપીને સારો કાર્યક્રમ કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન આપીએ છીએ. આજે વિવિધલક્ષી આપણે આયોજન કરીએ એની અંદર મહત્વનું પરિવાર પરિચયનું છેલ્લા લગભગ 2022થી આપણે જે સ્વર્ણ જયંતિ ઉજવી એ પછીથી આપણો વિચાર હતો કે આપણે પરિવાર પરિચય જે 23ની અંદર ડ્યુ થતો હતો એ આપણે વહેલાસરથી તૈયાર કરીએ. એના માટે અગાઉની બોડી અને જૂની બોડી બધાએ ખૂબ પ્રયત્ન કર્યા, પણ થોડીક મારે આ તકે સૂચન કરવું છે કે આવો જ્યારે કાર્યક્રમ થાય ત્યારે પરિસ્થિતિ ક્યાં થાય છે કે અમારે લેટેસ્ટ પોઝિશન દરેક પરિવારની લેવાની હોય છે. એ લેટેસ્ટ પોઝિશન લેવામાં અમને બહુ સમય લાગે. કેટલાક મિત્રોને અમે પત્રક કે નમૂના બનાવી મોકલ્યા, અમે જૂના અહેવાલમાંથી કેટલીક માહિતી લઈને સંકલન કરવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં પણ ક્યારેક વિલંબ થયો, કેટલીક જગ્યાએથી માહિતી આપવામાં પહોંચવામાં વિલંબ થયો એટલે આપણું આખું આયોજન 1 વર્ષ લઈ ગયું. એટલે મારી વિનંતી એવી છે કે ભવિષ્યમાં જ્યારે પણ આવા કાર્યક્રમ થાય, સમાજમાંથી કોઈ માહિતી એકત્ર કરવાની થાય તો દરેક કુટુંબ સહકાર આપે અને સમયસર માહિતી પૂરી પાડે. પરિવાર પરિચયનો વિમોચન જે છે એ ગ્રંથ આપણા ઘરે લઈ જઈએ અને એનો યોગ્ય ઉપયોગ થાય. આ છેલ્લી પોઝિશન જોઈ અને મારે એ ટકોરી કરવી છે કે આ પોઝિશનના આધારે તમે નક્કી કરી શકશો કે આપણા સમાજની શું સ્થિતિ છે, આપણા સમાજના યુવાનો શું કરે છે, કયા સ્ટેજે છે, યુવતીઓ કયા સ્ટેજે છે. અને એક તમે જૂનો અહેવાલ જુઓ 2013નો, એ પોઝિશન એવી હતી કે દરેક ગામની અંદર અપરિણિત દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઓછી હતી, 40% શોર્ટફોલ હતો. અને એના કારણે આપણે સમાજમાં આપણા દીકરાઓને દીકરીઓ મળતી નથી. અને બીજા કોઈ કારણસર થોડો ઘણા કોઈ બીજા સમાજમાં જાય કે બીજી જ્ઞાતિમાં જાય કે અથવા તો કોઈ પણ બીજા કારણસર કંઈ ન થાય તો શોર્ટફોલ 50% જેટલો પડતો હતો. 50% છોકરાઓ જાય છે. એટલે હવે મારી અપીલ એવી છે કે આ પરિવાર પરિચયનો તમે ઉપયોગ એવી રીતે કરજો. હવે આપણા યુવાનો ભણે છે, સારા સ્ટેજ ઉપર છે, તો આપણી દીકરીઓને આપણા સમાજમાંથી યુવાન મળી રહે એવું શોધ કરજો, આનો ઉપયોગ એ રીતે કરજો, એવું મારું આપને સૂચન છે. અને પરિવાર પરિચય બીજી ઘણી પણ રીતે ઉપયોગી થશે, એમાં ઘણી માહિતી છે. હવે આ પરિવાર પરિચય પુસ્તિકા તૈયાર કરવામાં જે શુભેચ્છા જાહેરાતો, શુભેચ્છાના શ્રદ્ધાંજલિના ફોટાઓ અને પોતાની અંગત જાહેરાતો બધાએ જે લેવાની હતી એ અમે રેટ નક્કી કર્યા મુજબ પ્રયત્ન કર્યો. એના માટે અમે જરૂર પડે તો કોઈ બીજા ગામોમાં પણ ગયા. આપ સૌ તરફથી એટલો બધો સરસ સહકાર મળ્યો છે, એના કારણે આપણે ગત 2013ની અંદર જે જાહેરાતો લઈ શક્યા હતા એના કરતાં પણ વધુ જાહેરાતો આમાં આવી. 11,000ની જે જાહેરાત છે કે 11,000 એક પેજ છે એ ગઈ વખત કરતાં કદાચ ડબલથી વધુ પણ આવ્યા. એટલે બહુ
સરસ સહકાર મળ્યો છે એ બદલ આપને સૌને મારે ખૂબ અભિનંદન પાઠવવા છે. સાથે સાથે આ પુસ્તિકા તૈયાર કરવી એ એક કપરું કામ હોવું જોઈએ. એ કપરી કામગીરી માટે એના માટે તન મન અને ધન બધી રીતે ભોગ આપવો પડે એ સ્થિતિ હતી. તો એ માટે મેં જે એક કમિટી બનાવી હતી, એમાં મહેન્દ્રભાઈને કન્વીનર તરીકે રાખ્યા હતા અને બીજા 5 મિત્રો એની સાથે હતા. અત્યારે બધાના નામ ઉલ્લેખ નહીં કરું, એ સાથે હતા. એની સાથે સાથે અમારા મંત્રીશ્રીએ જે ગણવા રહેતા હોવા છતાં અવારનવાર વિસનગરના પોતાના વાહનો લઈને ધક્કા ખાધા છે, પોતાના ખર્ચે ધક્કા ખાધા છે. એ જ રીતે અમારા ખજાનચી ચંદ્રકાંતભાઈ, એ જ રીતે અમારા કારોબારી સચિવ કીર્તિભાઈ, આ બધા મિત્રો એને સિવાયની આટલી કારોબારી બીજા તો ખરા જ, પણ આ લોકોએ વિશેષ ધ્યાન આપી. અને મહેન્દ્રભાઈએ તો ત્યાં નોકરી કરતા હોય એવી રીતે સવારથી 7 વાગે કે 8 વાગ્યાથી 10 વાગે જાય, સાંજે 7 વાગે ઘરે જાય, બપોરે જમવા જ જતા હતા. 1 વર્ષ સુધી કોન્સ્ટન્ટ આ રીતની સેવા આપી. એને મારે ખાસ કરીને બિરદાવવા જોઈએ, એટલે મેં એમનું સન્માન કર્યું છે. ફરીથી એકવાર એમના માટે તાળી પાડીએ અને મારી ટીમે જે કામ કર્યું છે એના માટે પણ તાળી પાડીએ. અને એ કામગીરી સારી રીતે કરવા માટે આપણે યોગેશ્વર ઓફસેટ વિસનગરમાં કામગીરી કરાવી. તે સુનિલભાઈને આમંત્રણ આપ્યું પણ સંજોગોસર આવી શક્યા નથી. એને પણ મારે ખાસ, ભલે એને જે કંઈ છે એને ધંધાદારી રીતે કરવી છે, પણ ચોકસાઈ એટલી રાખી છે અને અમે જેટલી પણ એને ટકોર કરી એ બધી એને સમયનો ભોગ આપીને સુધારા કરી અને આપણને વ્યવસ્થિત કરવાનો, આ બુક વ્યવસ્થિત આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એને પણ હું ખાસ અભિનંદન આપું છું આ તકે યાદ કરીને. પછીની વાત જે આપણા વડીલો જે આપણને પાયો નાખતા ગયા 1972માં, અને એનું એ વટવૃક્ષની છાયામાં આજે આપણે બેઠા છીએ. એને યાદ આપી એને આપણે માટે સન્માન આપવું જોઈએ. સંજોગો વસાત આપણે સ્વર્ણિમના એટલા કાર્યક્રમ વખતે થોડુંક આપણી અધૂરાશ રહી ગઈ હતી, એ પૂરી કરવા માટે અમે આજે પ્રયત્ન કર્યો છે અને બધાને સન્માનિત કર્યા છે. અને એ ફરીથી એ લોકો એ વડીલોના ચરણોમાં વંદન કરી એમનો ખૂબ ખૂબ આભાર માનીને આપણે હાર્દિક એમનું સન્માન કરીએ છીએ અને એમનું ઋણ અદા કરીએ. પછી એવી વાત છે કે આપણા જે બંધારણ છે એની અંદર સમાજના ઉત્કર્ષને લગતી વિવિધલક્ષી પ્રવૃત્તિઓનું, આપણી પ્રવૃત્તિઓનો ઉદ્દેશો છે. એ ઉદ્દેશોને બળ લાવવા અને એક નવી સમાજને નવી આખી સિસ્ટમ કે નવી થીમ આપવા માટે નવો પ્રયાસ કરીને ભાંડુવાળાએ જે મિત્રોએ પ્રયત્ન કર્યો અને હાલો બેનો ગામડેનો એક પ્રોગ્રામ આપ્યો, એ એક ઉદાહરણરૂપ અને પ્રેરક કાર્ય હતું. એટલે આપણે એને આજે સન્માન કર્યું અને એવી જ રીતે બીજા ગામો પણ અનુકરણ કરે અને મંડળ એમાં સહયોગી થશે અને મંડળને સાથ અને સહકાર અને તમારા સાથ સહકારથી આપણે આ કાર્યો બીજા કરી શકીશું. ક્રિકેટ ટીમ અત્યાર સુધી રમતગમતને પ્રોત્સાહનનો આપણો હેતુની અંદર ઉલ્લેખ નહોતો, પણ છતાં આપણે ઇનડાયરેક્ટ આપતા હતા. સંજોગો વસાત જે વિશ્વકર્મા ફાઉન્ડેશન તરફથી જે આ ટુર્નામેન્ટ થઈ ત્યારે આપણને આ બધા ઘણો સહકાર મળે, સારી ટીમ બનાવી શક્યા. અને પહેલી વખત આવું સાહસ કર્યું કે જે ખેલાડીઓને જેવું આવડતું એ લોકોની ટીમ બનાવો અને એ ટીમ બનાવીને આપણે મૂકી અને એનું રિઝલ્ટ આપણને સારું મળ્યું. અને એમાંથી ઉદાહરણ લઈને હવે બીજા મિત્રો બીજા ગામવાળા ટુર્નામેન્ટ કરીને વધુ સારા ખેલાડીઓ આપણને આપે અને કદાચ આપણે આવતી રીતે બીજી એકના બદલે 2 ટીમ ઉતારી શકીએ અને ફાઇનલ સુધી પહોંચવાની તૈયારી સાથે આપણી ટીમ પ્રેક્ટિસ કરીને જાય એવી મારી અંતરથી શુભેચ્છાઓ છે. અને એ ક્રિકેટ ટીમને પણ ફરીથી હું એનું બહુમાન આપણે કરીએ છીએ અને એનું સન્માન કરીએ છીએ. ઇનામ વિતરણ શૈક્ષણિક કાર્યક્રમ છે. આપણે શૈક્ષણિક હેતુ છે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે. તો એવા આમાં મારે એ ધ્યાન કરવું છે કે અત્યારે આજનો સમય એવો છે કે વિદ્યાર્થીઓનું ટેલેન્ટ ઘણું છે પહેલાં કરતાં પણ, અને 60% ઉપર તો લગભગ 80% વિદ્યાર્થીઓ હોય એવું અત્યારનું સ્ટેટસ છે. એટલે અપેક્ષા અમે એવી રાખીએ આટલી જાહેરાત કરીએ છીએ મંડળમાં તો પણ કેટલી વખત માર્કશીટો સમયસર આવતી નથી અથવા ઓછી આવે છે. સદભાગ્ય આપણે એવા છે કે અત્યાર સુધી જે આવતી હતી એના કરતાં આ વખતે વધુ આવી અને લગભગ 225 જેટલા વિદ્યાર્થીઓ ઇનામ માટે પાત્ર બન્યા. તો એમાં પણ વધુ વાલીઓ જાગૃત બને
અને દરેક વિદ્યાર્થીને માર્કશીટ સમયસર મોકલાવે. આવતી વખતે આનાથી પણ વધુ વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહન ઇનામ આપી શકીએ તે તરફ બધા સહકાર આપે, ધ્યાન દોરે. હવે ઇનામ વિતરણની જે આખી સિસ્ટમ માહિતી છે કે ઘણી વખત માર્કશીટ ઉપર જે અત્યારે ખબર ન પડે, ઘણી વાર આપણે વિદ્યાર્થીઓમાં કઈ ટકાવારી છે કાઢી નથી શકતા. તેના માટે શિક્ષણનો જાણકાર કોઈ વ્યક્તિ જોઈએ. તો એ જાણકાર વ્યક્તિ તરીકે એને જગદીશભાઈ કે મેવાડા લંબા કે જે જૂના રિટાયર્ડ આચાર્ય છે એમની પસંદગી કરીને એમને કામ સોંપ્યું અને એમને કીધું, એને આખું સ્ક્રુટિનાઇઝ કરી અને લિસ્ટ તૈયાર કરી આપ્યું કે ભાઈ આ સ્ટેટસ ગણાય. એટલે એ મુજબ આપણે ઇનામને પાત્ર વિદ્યાર્થીઓના જે ઇનામો અપાય છે. એટલે જગદીશભાઈનો પણ આ તકે આભાર સહાયને અભિનંદન વ્યક્ત કરું છું. પણ સંજોગો સાથે બહાર છે આવી શક્યા નથી, તો આપણે એમને યાદ કરીએ છીએ. ઇનામ વિતરણની જે આઇટમ લેવાની બાબતમાં પણ અમારી ટીમ મારા એક જ સૂચનના આધારે એ લોકો ત્યાં જઈ અને વ્યવસ્થિત રીતે આયોજન કરી અને સારી વસ્તુ કંઈક આપી શકીએ એવું પ્લાનિંગ કરીને લાવ્યા છે. એ ટીમને પણ આ તકે હું ખૂબ અભિનંદન પાઠવું છું. વિશેષમાં આપણો જ્યારે મંડળ પ્રવૃત્તિઓ કરે છે તેમાં સમૂહ લગ્નનો બહુ મહત્વનો મુદ્દો છે. દર વખતે આપણે આપણા જે હેતુ છે એમાં સમૂહ લગ્ન છે. આ વર્ષે પણ આપણે સમૂહ લગ્ન કરવાનું વિચારીએ છીએ. 16/2/2025 16મી ફેબ્રુઆરીએ લગભગ વિચાર છે આયોજનનો. તારીખ પછી ફાઇનલ થશે એટલે જાહેર કરીશું. એની અંદર અમને મુખ્ય સમગ્ર પ્રસંગના મુખ્ય દાતા તરીકે જગદીશભાઈ મેવાડા એમનો મહેસાણા છે એમના તરફથી દાન જાહેર થયેલું છે. પણ એમની થોડીક લાગણી એવી છે કે જો 5 વરઘોડિયા કે એથી વધુ વરઘોડિયા થાય તો આપણો પ્રસંગ કરેલો કંઈક લેખે લાગે અને એ રીતના થોડોક બધાનો સહકાર મળે એવી અપેક્ષા છે. અત્યાર સુધી અમે પ્રયત્ન કર્યા તો 3 વરઘોડિયા અને એમાંય પણ આપણા જ સમાજના બંને વર અને કન્યા. આ તકે હું પહેલાં એક સ્પષ્ટતા એ કરી દઉં કે આ વખતે અમે એક પોલિસી અમારી કમિટીએ વિચારી છે કે સમૂહ લગ્નની અંદર આપણા જ સમાજના વર અને કન્યા બંને હોય એવા વરઘોડિયાને પહેલી પ્રાયોરિટી આપી. એ પ્રાયોરિટી આપ્યા પછી ખૂબ ખૂબ ધન્યવાદ. એ પ્રાયોરિટી આપ્યા પછી જો બીજા વરઘોડિયા તૈયાર થાય તો અમે એવું સ્ટ્રોંગલી નિર્ણય લીધો છે કે એટલીસ્ટ મૂર્તિઓ આપણા સમાજનો હોવો જોઈએ. કન્યા બીજા કોઈ પણ વિશ્વકર્મા સમાજની હશે તો ચાલશે, પછી કન્યા ગદ્દર સુથારની છે તો અમે આવકારીશું. અને મને આનંદ એ થાય છે કે આ મારી જે પ્રપોઝલ છે, દાદા અમારી કમિટીની જે પ્રપોઝલ છે એ આપણા મુખ્ય દાતાએ સ્વીકારી કે તમે જે પોલિસી નીચે કરો છો એ મુજબ મને મારી તૈયારી છે ને આપણે કરીશું. હવે મારે અપેક્ષા ફક્ત સમાજ પાસેથી છે કે હજુ 2 વરઘોડિયા મારે ઓછામાં ઓછા ઘટે છે. જો આવી જાય તો અમે પ્રસંગ સારી રીતે કરીએ અને આપણે પણ અમે સારી રીતે સમૂહ લગ્નનો પ્રસંગ રજૂ કરી શકીએ એવી અપેક્ષા છે. આજે અમે જે નિયમ કર્યા એ બાબતમાં એ કહેવું છે કે અમને થોડાક દિવસ પહેલાં અનુભવ એવો થયો કે આપણા સમાજનો મૂર્તિઓ હતો અને ધોતોર સમાજની કન્યા હતી. એને આપણા પહેલાં ધોતોર સમાજની અંદર જે કારણ કે કન્યાના બાપ થાય એ ધોતોર સમાજના હતા એટલે એને ત્યાંના સમૂહ લગ્નમાં એક પ્રપોઝલ મૂકી કે ભાઈ મારી દીકરીના લગ્ન કરવા છે તો તમે સમૂહ લગ્નમાં એનો સમાવેશ કરશો. ત્યારે એ સમાજે સ્પષ્ટ ના પાડી કે મૂર્તિઓ અન્ય સમાજનો છે એટલે અમે સમાવેશ નહીં કરીએ. તો પછી આપણે શા માટે એવું નિર્ણય રાખીએ અને આપણા મૂર્તિયા કુંવારા રહે અને આપણી કન્યા બીજી આપી છે તો એવો થોડુંક અભિગમ કેળવાય અને આપણે જ કન્યા આપણા સમાજમાં રહે એવા પ્રયત્ન કરીએ. કન્યાઓ પણ વિચારે, વાલીઓ પણ વિચારે તો એ બહુ યોગ્ય જણાશે અને આપણા સમાજના હિતમાં થશે. એટલે સમૂહ લગ્ન માટે ફરીથી એકવાર વિનંતી કરું છું કે હજી કોઈનો નાનો મોટો વિચાર હોય, ઈચ્છા હોય તો 25મી ડિસેમ્બર સુધી તમે અમને કોઈ કમિટીને કે સભ્યોને કે જાણ કરી અને નામ નોંધાવી શકશો. કારણ શું છે કે 3 વરઘોડિયા જે તૈયાર છે
એને પછીથી અમે જો રાહ જોઈએ અને પછી તે 3 વર્ષોથી વધારે ન થાય અને આપણે સમારંભ કેન્સલ કરીએ તો એ લોકોનું આયોજન ડિસ્ટર્બ થાય અને એને બીજે કંઈ સગવડતા મળે નહીં. એટલે આપણે કમિટીએ અમારે એને સમયસર જવાબ આપવો પડે. એટલે હું ડેટ લાઈન 25મી ડિસેમ્બર રાખી છે અને કમિટીની સંમતિની અપેક્ષા એ જાહેર કરું છું કે 25મી ડિસેમ્બર સુધીમાં જે કોઈ મિત્રોને કે ભાઈઓ બહેનોની ઈચ્છા થાય કોઈ વરઘોડિયા ઉમેરવાની તો ઉમેરી શકે છે. પછી કદાચ નહીં થાય તો સંજોગો વગર અમારે કાર્યક્રમ કેન્સલ કરવાની ફરજ પડશે. એમાં સહકાર આપવા ફરી એકવાર વિનંતી કરું છું. બીજી અગત્યની યોજના આપણી જે ચાલે છે વેલફેર યોજના. આ વેલફેર યોજનાની વાત આવી એક વાત કરતા પહેલા બંધારણ સુધારણાની દરખાસ્ત અન્વયની રેફરન્સની વાત કરું તો આપણે બંધારણ સુધારણાની દરખાસ્તની ચર્ચા કરી તેમાં જે આપણી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ છે તેમાં કારણ કે એ વેલફેર યોજના પાછળથી દાખલ થઈ એટલે આપણે એમાં ઉલ્લેખ કરી શક્યા નહોતા. એવું સારું સજેશન અમારી પાસે આવ્યું કે આ પ્રવૃત્તિઓની અંદર વેલફેર યોજના પણ દાખલ કરો. એટલે આપણું જે સજેશન છે એ અમે સ્વીકારીએ છીએ અને કલમ નંબર 4ની પેટા કલમ 6ની અંદર આ બાબતનો ઉમેરો કરીએ છીએ. એ સુધારો ધ્યાને લઈએ. વેલફેરની બાબત છે એમાં થોડીક ટકોર એ કરવી છે કે એમાં થોડુંક ક્યારેક ઉદાસીન વલણ જોવા મળે છે. અને આ યોજના છે એ આપણે એમ નથી માનવું કે મારા માટે, આપણે તો લાંબુ જીવવાનું છે. આપણે ગુજરી જઈશું આપણને કુટુંબને સહાય મળશે એવું નથી રાખવાનું. આપણે સમાજનું એક ધ્યાનમાં લેવાનું છે અને જેટલા વધુ સભ્યો બનશે જેટલું આપણું ભંડોળ વધશે એટલી વધુ રકમ આપણે એક વ્યક્તિને આપી શકીશું. તમે વિચાર કરો કે ધાનદાર સમાજ છે 2-2.5 લાખ એક કુટુંબને આપી શકે છે જ્યારે આપણે 10-20 હજાર આપવામાં તકલીફ પડે છે. અને એની લવાજમ કોઈ મોટી રકમ નથી, ફક્ત 600 રૂપિયા લવાજમ. વર્ષે આપણે 600 રૂપિયા તો એમને ક્યાંય વાપરી નાખતા હોય. તો મારી વિનંતી છે કે સમાજના એક નાગરિક આ વેલફેર યોજનાના સભ્ય બને. અમારી ટીમ આખી વેલફેર સમિતિ છે એ આના માટે પ્રયત્નશીલ છે અને એના માટે તમારા સુધી આવશે પણ. ત્યારે એમાં બધા જ સભ્યો બને. અપેક્ષા નહીં ને પહેલાં એવું રિસ્પોન્સ મળતો હતો કે વડીલ હોય એને દાખલ કરે, યુવાનો નો દાખલ થાય. અરે ભાઈ, યુવાનોએ તો સમાજના લોકોને મદદરૂપ થવાનું છે, સહયોગ આપવાનો છે. આ તકે યુવાનોને ફરીથી વિનંતી કરું છું કે આપ પણ બધા આમાં સહયોગી થાવ અને વેલફેર યોજનામાં ફક્ત લવાજમાં જ આપવું એવું જરૂરી નથી. એ સિવાય તમે જેમ કલ્યાણ નિધિની અંદર આપણે દાન આપતા હતા એવું કોઈ પણ દાન આમાં પણ આપી શકો છો. એ અમે સ્વીકારીશું અને એ ભંડોળ અમારું જેટલું મોટું થશે એટલી વધુ રકમ અમે આપવા માંગીએ છીએ અને આપવાનો પ્રયત્ન છે. એમાં આપણા સહકારની અમારે પૂરેપૂરી જરૂરિયાત છે. એમનો સહકાર આપનો મળી રહેશે એવી અપેક્ષા રાખું છું. અને જ્યારે આપણે સમૂહ લગ્નના કાર્યક્રમ કરીએ, હવે કદાચ ભવિષ્યમાં કરીએ ત્યારે એવું કાઉન્ટર પણ રાખીશું. જેમ સમાજના સભ્યપદનું, અંબાજીના સભ્યપદનું, છાત્રાલયના સભ્યપદનું આપણે ફોર્મ ભરવાનું કાઉન્ટર રાખીએ છીએ એ રીતે કદાચ વેલફેર માટે લવાજમ લેવાનું કાઉન્ટર રાખીશું. તો એની અંદર પણ મારે બધા મિત્રો સહકાર આપે એવી મારી અપેક્ષા છે. તો સમાજનું હિત જળવાય. સાથે સાથે આપણે અત્યારે મંડળનો ભાગ છીએ. કેટલીક જગ્યાએ એવું જોવા મળે કે અમે ક્યાંક જઈએ ત્યારે એવું છે આ જાણવા મળે કે કોણ આવ્યું કે મંડળવાળા આવ્યા. આ મેન્ટાલિટી મગજમાં કાઢીને કે મંડળવાળા એટલે કોણ? મંડળવાળા એટલે અહીં બેઠા છે હોદ્દેદારો નહીં. મંડળવાળા તમે છો, કારણ કે મંડળના સભ્યો તમે છો ને તમારા થકી મંડળ છે, સભ્યો થકી મંડળ છે. આ તો એક વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે હોદ્દાઓ સોંપ્યા છે અને તમારા વતી અમે આ જવાબદારી સંભાળીએ છીએ. એટલે આપ બહુ બધા જ સમાજના મંડળના હિસ્સેદાર છો. આપણે એટલે એની અંદર જેટલા સભ્યપદ વધશે એટલું આપણું ભંડોળ વધશે. અને એટલે છે કે એટલે તમે અત્યારે ઓડિયન્સમાં આવીને બેઠા હોય, આપણે સમાજના આપણા પ્રસંગોમાં આવીએ, સમાજના સમૂહ લગ્નનો લાભ લઈએ, બીજા કોઈ કાર્યક્રમનો લાભ લઈએ, પણ જ્યારે પૂછવામાં આવે તો કે કાયમી સભ્ય તો બન્યા નથી. આ વસ્તુ થોડીક અમને એવી લાગે છે. અમારો પ્રયત્ન આખી કમિટીને એવો પડશે કે સમાજના તમામ નાગરિકો એટલીસ્ટ 18 વર્ષની, આપણે 18 વર્ષની મર્યાદા છે, 18 વર્ષ ઉપરના તમામ ભાઈઓ બહેનો
મંડળના આજીવન સભ્ય બને એની ફક્ત 251 રૂપિયા સભ્ય છે. એ બહુ સામાન્ય છે. ઘરના બહેનો પણ બને, ભાઈઓ બહેનો બધા, અને મેક્સિમમ કોઈ પણ બાળકો સિવાયનો કોઈ નાગરિક સભ્ય બનવાનો બાકી ન રહે એવો અમારો હેતુ છે, અભિગમ છે. એમાં મારે સહકારની જરૂરિયાત છે. આ વસ્તુમાં બધા સહકાર આપશે અને સભ્ય બનશે એવી અપેક્ષા છે. યુવાનો, ફરીથી યુવાનોને ટકોર કરું છું કે યુવાનોમાં ખાસ જોડાય. યુવાનો સમાજના ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં સહકાર આપે. એક વખત આપણે પાંચોટની અંદર પરિવાર પરિચય અરે પસંદગી મેળો કર્યો. પસંદગી મેળાની અંદર હેતુ જે હતો એ એક સાઈડ પર આવ્યો, એક સાઈડ પર ના આવ્યો. પસંદગી મેળામાં આપણે એવી અપેક્ષા હોય કે લગ્ન ઉત્સુક બહેનો અને ભાઈઓ આવે અને યોગ્ય પાત્ર એમાંથી એને મળી રહે. પણ કમનસીબી આપણે એવી કે એટલા છોકરાઓ, યુવાનો વધારે આવ્યા. યુવતીઓ જે આવી હતી એ યુવતીઓમાં તો શૈક્ષણિક હેતુ અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન માટે જ આવી હતી. લગ્નને ઉત્સુક નહોતી કોઈ, 4 જ બહેનો, પણ એ આના માટે. તો આ માટે મારે બહેનોને વિનંતી છે, મારી સમાજની બધી બહેનોને, કે આપ જાગૃત થાઓ. આપણી દીકરીઓને પણ એ સાચી સલાહ આપો, સમજણ આપો, અને એ રીતે થોડાક થાય. અને એનું કારણ થોડુંક એ પણ છે, મેં પહેલાં કીધું કે દીકરીઓનો અભાવ છે, દીકરીઓની સંખ્યા ઓછી છે, એના કારણે આ પરિસ્થિતિ થાય છે. એમાં આપણે કારણભૂત છીએ. ઈશ્વર જવાબદાર નથી. જે પરિસ્થિતિ છે એના જવાબદાર આપણે છીએ. તો આપણે સૌ એ તરફ પણ થોડું ધ્યાન આપીએ. તમે બધા જ જો દીકરાઓની ઈચ્છા રાખશો તો તમારા દીકરાઓ જશે ક્યાં? દીકરીઓ તો મળશે જ નહીં. બીજો અભિગમ થોડોક અત્યારના જે આજની જનરેશન છે એ જનરેશનનો અભિગમ એવો છે કે એક જ બાળક. આ બીજા સમાજોમાં પણ મેં સાંભળેલું છે, ચર્ચા થયેલી છે. એક જ બાળક ઈચ્છે છે, એને એક દીકરો કે દીકરી આવી ગયા પછી બીજું સંતાન કોઈ ઈચ્છતા નથી. અને એના કારણે પણ આ વાતાવરણ ઊભું થાય છે. એ બાબતે થોડું વિચારવું. એને આ બહુ ચર્ચા નહીં કરીએ. પરિવાર પરિચયની કામગીરી મારે એક ઉલ્લેખ કરવાનો રહી ગયો કે પરિવાર પરિચયની કામગીરી માટે સહકાર માટે અમે મુંબઈ, અમારા ટ્રસ્ટી દિનેશભાઈ, હું અને અમારા મહેન્દ્રભાઈ કારોબારી સભ્ય અને અમારા ખજાનચી 4 મિત્રો અમે ગયેલા. અને એ ત્યાં અમને 4 દિવસ અમે મુંબઈ રોકાણા. કે એ દરમિયાનમાં અમને ત્યાંથી ભાનુભાઈ, રમેશભાઈ, અમારા ટ્રસ્ટી અરવિંદભાઈ, એ બધાની જે ટીમ છે એ લોકોએ એટલો બધો સહકાર આપ્યો છે કે એનું હું કોઈ વિશેષ અત્યારે વર્ણન કરી શકતો નથી. મેં પોતે અમે જે કલ્પના નહોતી કરી એટલો બધો સહકાર આપ્યો છે. તન, મન અને ધનથી સંપૂર્ણ રીતે પોતાના વાહનો લઈ, પોતાના ધંધા રોજગાર બગાડી અને અમને સહકાર આપ્યો છે. એટલે આ તકે એમના માટે કાર્યો થઈ જાય અને અભિનંદન આપી દઈએ કે એમને જે, અને એવું નથી કે આ વખતે, એને ભૂતકાળમાં પણ એવા જ સહયોગ આપ્યા, એવા સહયોગ આપતા રહેશે, આપણને મળતા રહેશે. અને એના કારણે આપણે આ સારી કામગીરી કરી શક્યા. મુંબઈની ટીમને, મુંબઈના આપણા પાટણવાળા મંડળને મારે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિશેષ વાત નહીં કરતા, આમ તો આપણે સમાજના મંડળની ઘણી ચર્ચાઓ છે, પણ કેટલીક વખત બહુ લાંબુ થઈ જાય છે. હવે ટૂંકી વાત એટલી કરી દઉં કે આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર છેલ્લા 2 મહિનાથી અમારું આયોજન ચાલે છે. લગભગ 3 મિટિંગો કરી અને મિટિંગો અમે 6 કલાક, 7 કલાક મિટિંગો કરી. અને એમાં મારી જે ટીમ છે અને એ લોકોની કારોબારી સમિતિ, વેલફેર સમિતિ, મહિલા સમિતિ, કોર કમિટી એટલો બધો સહયોગ આપ્યો છે અને એટલું બધું સારી રીતે કામ કરીશું. અને એ લોકો, અને સાથે સાથે અમારા જે 5 ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ તો આપણા સમાજના મોભી ગણાય. એ લોકોનું અમને સલાહ સૂચનને પ્રેરણા મળતી રહી અને એના કારણે આપણું સફળ આયોજન કરી શક્યા છીએ અને સારો પ્રોગ્રામ કરી શક્યા છીએ. એ બદલ સૌને, સર્વ ટીમને હું મારી શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. અને આ સમગ્ર કાર્યક્રમની સફળતાનો યશ મારી ટીમને આપું. ટીમનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે નવું વર્ષ શરૂઆત થઈ છે. નવા વર્ષની અંદર આપણે પહેલી વખત મળ્યા છીએ. નવા વર્ષની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવું વર્ષ સમાજને સર્વ પ્રકારે
સુખદાયી, લાભદાયી, આરોગ્યપ્રદ નીવડે એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બધા જ સુખી થાઓ એના માટે મેં નાની એવી કવિતા કહું એવું મારા મગજમાં વિચાર લખ્યું છે. નવું વર્ષ સરસ સરસ, નવું વર્ષ સરસ સરસ, ન રહે કોઈના જીવનમાં ભૂખ કે તરસ. તમારી ભૂખ કે તરસ એટલે ખાલી જમવાની હું નથી કહેતો, તમામ પ્રકારની ભૂખ કે તરસ ન રહે. લાગણીઓ જળવાય અરસપરસ, લાગણીઓ બધાની જળવાય અરસપરસ, તો સમાજ બને સમરસ, સમાજ બને સમરસ સમરસ, નવું વર્ષ સરસ સરસ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અંતમાં સત્યનારાયણ ગોયંકાજીને વિપશ્યના શિબિરમાં કોઈ ગયા હોય તો એમનું જે ભજન ધૂન છે એની એક આગલી લીટી સારી છે, એટલે જ ખાલી મુખડાની જ આપણે વાત કરીશું અને એને જ કરીશું. એ બધાનું સર્વનું મંગલ ઈચ્છે છે. તેરા મંગલ તેરા મંગલ, તેરા મંગલ તેરા મંગલ, सबका मंगल हो, सबका मंगल हो, सबका मंगल हो, सबका मंगल हो. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. કોઈ મારાથી સરળ ચૂકથી કોઈના બાબતનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય તો દરેકની કામગીરીને બિરદાવીને ફરીથી એક વખત અભિનંદન આપું છું. ધન્યવાદ. ભરતભાઈ આપણને સમાજ વિશેની ખૂબ ઊંડી સમજણ આપણને પૂરી પાડી છે. એ નોંધનીય છે, નોંધ લેવા જેવી છે. બીજી એક વાત કહી દઉં કે એમને જે વાત કરી, એમને જે કવિતા બનાવી એ કદાચ મને ગાવાનો મોકો મળ્યો તો વિશેષાંત ન થાય, પણ એ તો કવિ અને ગાયક બે છે ભાઈ. જોરદાર તાળીઓથી વધારીએ અમને. ભાઈ 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 ભાઈ. પ્રોગ્રામને આપણે આગળ વધારવો છે ત્યારે એક ગેમ રમવી છે, પણ તે પહેલાં વિશ્વાસભાઈને મારે 2 મિનિટ માઇક આપવું પડશે. વિશ્વાસ. જો જમવાની વાત કરીએ તો જમવાનું એટલું સારું છે, 2 પ્રકારે હોય. એક ઓળકાર આવે સારો, એટલે આપણે એમ થાય ઘાસ જમ્યા, અને બીજું સારી ઊંઘ આવે જમ્યા પછી. પણ આપણો સમય થોડોક લંબાયો છે, બાળકોને આપણે ઇનામ આપવાના છે. એ વચ્ચે આપણે જે હમણાં આ જીને ખૂબ જ સરસ યોગ કર્યા, એનાથી પ્રેરિત થઈ 500 રૂપિયા જ્યોતિષભાઈ બાબુલાલ મેવાડા ઉદ્યા તરફથી જોરદાર તાળીઓ એમને, અને 500 રૂપિયા દર્શનાબેન હિતેશભાઈ મેવાડા બાલીસણા એમના તરફથી પણ એને મળે છે. અને મંડળ તરફથી પણ આપણે રોકડ પુરસ્કાર આપવા જઈ રહ્યા છીએ. આપણા સહમંત્રી ભાવેશભાઈ મેવાડાની વિનંતી, અને જીલ પ્લીઝ એને પણ ઉતાવળથી જવાની, પણ એને રોકી રાખી અમે. તો જીલને આપણા સહમંત્રી શ્રી ભાવેશભાઈ પ્રોત્સાહક ભેટ આપશે મંડળ વતી. અને દર્શનાબેનના 500 રૂપિયા પણ અત્યારે એમને પ્રાપ્ત થઈ રહ્યા છે. 500 રૂપિયા પણ બાળાઓ વતી, જેમને સરસ મજાનું સ્વાગત ગીત ભરતનાટ્યમ નૃત્ય કર્યું હતું, તો મંડળ તરફથી એમને પણ ગિફ્ટ આપવામાં આવે છે. તો એ ત્રણેય બાળાઓ ભાયા, રેન્સી અને નિત્યા, પ્લીઝ તમે ત્રણેય સ્ટેજ ઉપર આવો અને આપણા મંત્રી શ્રી પ્રદીપભાઈના હસ્તે આપ ગિફ્ટ મેળવી લેશો. હા, હવે કોસ્ચ્યુમની તરફ ચાલશે. બરાબર છે. ઓકે. ત્રણેય બાળાઓ હાજર છે ને? ત્રણેય આવી જાઓ. હયાત ગિફ્ટ આપવામાં આવે છે. રેન્સીને તમે કોન્ટેક્ટ કરો. ઓકે, તો ફરીથી પાછા ઓવર ટુ કુંતલભાઈ. કાર્યક્રમના દોર તરફ આપણે આગળ વધીએ છીએ. આપણે સુંદર મજાની નાની સરખી ગેમ
8-10 સાહેબ વાર્તા છે ને એ બહુ ટૂંકી બાકી છે એટલે પૂરી તો કરી જ દઈશ હવે. તમને એનો મોકો નહીં આપો કે મને ફોન કરવો પડે અમારું ફેસબુક કે યુટ્યુબ જોવું પડે. 8-10 બાળકો યા મોટા કોઈ પણ હોય સ્ટેજ પર આવી શકે જાઓ ફટાફટ. જલ્દી જલ્દી ફટાફટ સમજી શકે એવા. ભાઈ 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 એક કામ કરો ભાઈ, આપણે છે ને હું નીચે બેસી જાઉં. બહુ બધા વાત હવે ભાઈ જે આનંદ જ કરાવો છે પછી સવાલ જ ક્યાં છે, પછી ગમે એટલા બાળક કરો હે. બધા પહેલા તો છે ને ગોળ ગોળ ગુંડાળું કરી દો, અંદરની બાજુ મોડું રાખવાનું છે. હા હા બધા હોશિયાર છે મારા જેવા. ભાઈ 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 વધારાના નીચે ઉતરી જાય. ભાઈ 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 કોઈએ કરવાનું નથી. જો ભૂલથી કોઈએ કર્યું અને કોઈએ જોઈ લીધું તો એ બહાર નીકળી જશે. બરાબર? એકવાર આપણે એક્ઝામ્પલ અત્યારે આઉટ થાય તો આપણે ગણીશું નહીં. બરાબર? રેડી 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 બોલો આવો. ત્રણે ત્રણ આવો. ત્રણે ત્રણ આવો. સમજણ પડેલી હોય તો થા પાડો. ફરી એકવાર એક્ઝામ્પલ. ફરી એકવાર બોલો. યસ આ લોકોએ જે કર્યું એવું કરવાનું છે. ટૂંકમાં હું ગમે ત્યારે ગમે તેના પગમાં મૂકીશ કે હુલારા તો તમારે બંને આજુબાજુ વાળાએ કરવાનું છે. જે નહીં કર્યું ત્રણે નહીં કર્યું ત્રણે ત્રણ આવું. આ બે આવું થઈ જશે. ભૂતિયા નહીં કર્યું તો આપણે આવું થઈ જશે. રેડી? સ્ટાર્ટ કરીએ કેમ? હે તમારે જે ગાવું હોય જે બોલવું હોય બોલો. તો કોઈ કે જો કાનુડાને જઈ કે વાહળી વગાડે નહીં, કોઈ કે જો કાનુડાને જઈ કે વાહળી બોલા આવો. રેડી? હે નહીં રે જાણેલી કદી નહીં રે માનેલી હે જેની ગોઠડી તોડાય નહીં બોલા. હે જાગરે માને જા બોલા. किसी शायर की गजल ड्रिंगल कोई दिल का कमल ड्रिंगल बोला अब आओ. पतड़ियो बदवे से હું ક્યાંથી પાણી ભરા. હું ક્યાંથી પાણી ભર પાતળીઓ બજવે છે. હે કોમને કુવે પાણીડા નહીં ભરો. હે કોમને કુવે પાણીડા નહીં ભરો. એ કુવે કરાય મોર મોરી સૈયરા ભૂલા. तारों में सज के बोला. શાંતિથી બધા જ માને છે. મજા આવે છે. હે ગમે ત્યારે થઈ જાય બોલા. ગમે ત્યારે ગમે તેવી વાત બોલા.
બહુ હોશિયાર છે કોણ દીકરી કઈ મમ્મીની બધા મમ્મી જ હોય અલ્યા કાળ ઝાકેલો કટકો મારો ઘરથી છૂટી ગયો લૂંટાઈ ગયો મારો ખૂટ ખજાનો હું જોતો રહ્યો હે કાળ ઝાકેલો કટકો મારો ઘરથી છૂટી ગયો લૂંટાઈ ગયો મારો ખૂટ ખજાનો બધાને મજા આવે ગમે ત્યારે ગમે તેથી જોડે ગમે તેની જોડે પાસ થઈ ગયો તો પણ બોલા મજા આવતી હોય તો જ હા પાડતો નહીં તો ના પાડતો બોલા 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 ગમે ત્યારે ગમે તે થાય એનું નામ ભૂલાતા 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 ભાઈ આ તો છે ને આંખોને ચાંદની છે જે બાજુ ગમે ત્યારે આંખ ફરકે ને ત્યારે કોઈ ખબર ના પડે હુલાલા 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 હુલા 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 ભાઈ સમયનો અભાવ છે એટલે આપણે એકચ્યુઅલી મને ખબર નહોતી કે આટલા બધા બાળકો આપણી આ ગેમ રમવા માટે આવશે એટલે વિશેષ કાર્યક્રમ આપણે નેક્સ્ટ ટાઈમ રાખશું ભાઈ બધાને મજા આવી હોય ને તો બે હાથ ઊંચા કરીને ભાઈ 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 સ્ટેજ છોડીને જઈ શકો છો થેન્ક યુ ભાઈ મને એવું શંકા હતી કે કદાચ 8-10 બાળકો આવશે